સુરતના ચોક વિસ્તારમાં સસરાએ જમાઈની કરી હત્યા. જમાઈ અવારનવાર પુત્રી સાથે ઝઘડા કરતો હોવાનું કારણ સામે આવ્યું. સુરતમાં સસરાએ જમાઈની કરી હત્યા અને સસરાએ ચપ્પુના ઘા ઝીંકી જમાઈની હત્યા કરી છે. જમાઈ અવારનવાર પુત્રી સાથે ઝઘડો કરતો હતો અને ચોક બજારના ફૂલવાડી વિસ્તારમાં આ હત્યાનો બનાવ બન્યો છે. ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. સુરત ચોક બજાર વિસ્તારમાં હત્યાની ઘટના. સુરતના ચોક બજાર ફૂલવાડી વિસ્તારમાં હત્યાની ઘટના બની છે, જેમાં સસરાએ જમાઈને ચપ્પુના ઘા મારી હત્યા કરી છે. જમાઈ છોકરી સાથે અવારનવાર ઝઘડો કરતો હોવાથી બબાલ થઈ હતી અને સસરાએ ઉશ્કેરાઈને ચપ્પુના ઘા માર્યા છે. મૃતકનું નામ સલમાન સફીક અહેમદ શાહ છે અને તેની હત્યા કરી છે. ચોક બજાર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. પરિવારમાં શોકનો માહોલ છે અને હત્યારા સસરાની પોલીસે પૂછપરછ કરી છે. ગઈકાલે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝુંપડપટ્ટી છે, તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધું. કારણ જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને કૌટુંબિક કારણ હતું, તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે. તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે. સર, કારણ બેસિકમાં શું આવ્યું છે? ઝઘડાને કારણ શું હતું? એ લોકોનું પેલું કૌટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસાની લેતી દેતીનું હતું અને એ અવારનવાર જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વરને કહેતી હતી, જેનાથી એ લોકોનો અવારનવાર કૌટુંબિક ઝઘડો થતો હતો. જન્મે આવી